વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજ રોજ નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેઓના પગારમાં વિસંગતતા સહિતના કેટલાક પડતર પ્રશ્નોને લઈને હકારાત્મક નિર્ણય ન આવતા આજે તેઓએ એક દિવસનો માસ સીએલ પર રહી ધરણા કાર્યક્રમ કર્યો હતો। આ અંગે નેશનલ હેલ્થ મિશન યુનિયન વડોદરાના પ્રમુખ અક્ષર પરમારે જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી છે કે અમારે પગાર વિસંગતતાઓ છે, જેમાં હાલ 5% પગાર વધારો આપે છે, જે 15% આપે છે તેવી અમારી માંગ છે। ઈપીએફ કપાતો નથી, જેમાં 15,000 બેઝ પે હોય છે, કર્મચારીઓનો કપાય છે, બાકીનો કપાત નથી। કોવિડ દરમિયાન 130 દિવસ રેગ્યુલર સ્ટાફે કામગીરી કરી હતી, તેઓનો પગાર ચૂકવવામાં આવે, જ્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો નથી। NHM અંતર્ગત નોકરી દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે તો કર્મચારીઓને 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે, જે સહાય વધારી 10 લાખ રૂપિયા આપવામાં આવે તેવા અનેક પડતર પ્રશ્નોને લઈને તેઓએ રજૂઆત કરી છે। આ સાથે જ માસ સીએલ પર ઉતર્યા હતા। જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જેમ NHM યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ, 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યુ થાય ત્યારે, એની જગ્યાએ 15% કરવામાં આવે। ઈપીએફનો લાભ મળે, જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે, એ રીતના પ્રશ્નો છે। સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ। રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ, અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે, બધાનું કામ અલગ આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે। પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી, જે પગાર મળવો જોઈએ, અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે। ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સીએલ આજે નક્કી કરેલ છે। કેટલા સમયથી આ માંગણીઓ તમે સરકાર સમક્ષ? માંગણી 1 વર્ષ જેવું થયું। 1 વર્ષ પહેલા પણ આ માંગણીઓ કરેલી હતી, પણ એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। હવે જો નહીં આવે તો શું કરશો? ગાંધીનગર યુનિયન જે અમને જે જણાવશે એ પ્રમાણે જ અમે આગળ વધીશું। વિરોધ જે અમે તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે વિરોધ કર્યો નથી, ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરેલ છે।